જ્યારે અમારી વાત આવે હક અધિકારની, અમારી માંગણીની, ત્યારે જ સરકારને શું તકલીફ પડે, ત્યારે જ કેમ સરકારની તિજોરી ઉપર બોજો પડે. સાંસદોના પગારમાં 24% વધારો, 1,24,000 પગાર, 500 રૂપિયાનો રોજનો ડેલી ભથ્થામાં વધારો, હવેથી 500ની જગ્યાએ 2500 રૂપિયા લેશે. 6,000 પેન્શનમાં વધારો, 31,000 રૂપિયા પેન્શન લેશે. તો કહેવાનો મતલબ કે એમને બધી જરૂરિયાતો ખરી, પણ એક ગાંધીનગરમાં છેલ્લા ઘણા દિવસથી આંદોલનો ચાલી રહ્યા છે ને આંદોલનોને લઈને ગાંધીનગર ચર્ચામાં આવ્યું છે. વિધાનસભાનું એક બાજુ સત્ર ચાલી રહ્યું છે ને આ સત્રને કારણે પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. હવે ગાંધીનગરની અંદર એક તરફ વ્યાયામના શિક્ષકો છે તે આંદોલન કરી રહ્યા છે, તો બીજી તરફ અત્યારે આરોગ્ય કર્મચારી કે છેલ્લા 10 દિવસથી આ ગાંધીનગરનું સત્યાગ્રહ છાવણી છે કે જ્યાં આંદોલન કરી રહ્યા છે પોતાની માંગણીઓને લઈને, અને સાથે સાથે જે ગ્રેડ પેનો જે મુદ્દો છે એ ગ્રેડ પેના મુદ્દાને લઈને પણ આંદોલન યથાવત જોવા મળી રહ્યું છે. મારી પાસે આરોગ્ય કર્મચારી છે, એમની સાથે સીધી વાત કરવાનું. આપનું નામ? પંકજ ડી પટેલ, મુખ્ય કન્વીનર નર્મદા જિલ્લો. કઈ માંગણીઓ સાથે આજે ગાંધીનગરમાં 10 દિવસથી ધરણા કરવા પડી રહ્યા છે? અમારી 10 દિવસથી ફક્ત અને ફક્ત 2 જ માગણી છે, અને તે પણ જૂની માગણી છે. એક તો ટેકનિકલ ગ્રેડ પે, અને બીજું કે ઉચ્ચતર ખાતાકીય પરીક્ષા વગર અમને આ 2 વસ્તુ આપી દો. અને આની કમિટી પણ સરકારમાં રચાઈ ગઈ છે અને એની લીલી ઝંડી પણ મળી ગઈ છે. ખાલી એનો અમલ કરવા માટે અમે આવ્યો છે કે જે આજ દિન સુધી 2 વર્ષની અંદર જે મોરીજી જે 5-10 જણની કમિટીથી જે વારંવાર ઉકેલ નથી, અને 35 વાર એમને મિટિંગો આપી ચૂક્યા છે, છતાં પણ એ નિષ્ફળ ગઈ છે. તો આજે 5-25 સંખ્યામાં જો ના ઉકલતું હોય તો આજે અમારે હજારોની સંખ્યાની અંદર મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર, મલ્ટીપર્પઝ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર આજે મળીને આ સરકારનું અમે ધ્યાન દોરીએ છીએ. તો હાલની અંદર અમને એક તો આનંદની વસ્તુ એ છે કે ગઈકાલે 2 દિવસથી અમારી પણ વિધાનસભાની અંદર એના ફ્લોર પર અમારી ચર્ચા થઈ છે, તો અમને ઘણો આનંદ થયો. અને અમારી આ મીડિયાના માધ્યમથી તે માનનીય સીએમ સાહેબ અને ઋષિકેશ પટેલે નોંધ લીધી, અને એના કારણે આજે સીએમ સાહેબે ફક્ત આરોગ્યની ચર્ચા માટે પણ એક ખાસ કેબિનેટ બોલાવી છે. તો અમે ગર્વ લઈએ છીએ અને આ સંવેદનશીલ સરકાર પર આજે વિશ્વાસ મૂકીએ છીએ કે અમે અમારી 2 માંગણીઓ લઈ અને ખૂબ ઉત્સાહ અને ઉલ્લાસથી ફરી ગામડાની અંદર અમે જે ક્ષેત્રની જે સેવા કરે છે અમે પાછા જોતરાઈ જશું. બીજા બેન છે, એમની સાથે. બેન, આપનું નામ? રાજેશ્વરી. ક્યાંથી આવ્યા છો? ભરૂચ જિલ્લા. બેન, ઘણી માંગણીઓ લઈને સાથે આવ્યો છો. 10 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે. કઈ મુદ્દાઓ, કઈ માંગણી, અને અત્યાર સુધીમાં સરકાર દ્વારા શું જવાબ મળ્યો છે? અમારી ઘણી બધી માંગણી છે જ નથી. અમારી ફક્ત 2 જ માંગણી છે કે ખાતાકીય પરીક્ષા જે અમારામાં હતી ને, અમારામાં શું કોઈ જ કેડરમાં ઉચ્ચતર માટે ખાતાકીય પરીક્ષા નથી. અમારામાં ઉચ્ચતર માટે ખાતાકીય પરીક્ષા નાખવામાં આવી છે, જે ખોટું કરવામાં આવ્યું છે. બીજી વસ્તુ ટેકનિકલ એ આ વખતે લઈને નથી આવ્યા. એ અમારી વર્ષો જૂની હડતાલ, ત્યાં એક જ મુદ્દા પર અમારી હડતાલો ચાલી રહી છે, પણ અત્યાર સુધી સરકારે અમને આપ્યો નથી. લાસ્ટ હડતાલ જ્યારે અમારી 56 દિવસ ચાલી હતી ત્યારે સરકારે અમને બાંહેધરી આપી હતી કે અમે અમારા તરફથી સરકારે પોતાની કમિટી રચી હતી ને કીધું હતું કે તમારું અમે બધું એ કરીશું ને અમારી કમિટી જ્યારે અમને એવો જવાબ આપશે કે આ કેડર ટેકનિકલ છે, એ લોકો ટેકનિકલ કામગીરી કરે છે, તો એ લોકોને અમારે ટેકનિકલ આપવાનો, જે અમે માન્ય રાખીશું. ત્યાર પછી એ કમિટીએ 1 વર્ષ પછી જ્યારે અહેવાલ આપ્યો છે કે હા આ ટેકનિકલ કેડર છે, એ લોકોની કામગીરી ટોટલી ટેકનિકલ જ છે અને એ લોકોને ટેકનિકલના લાયક છે, ટેકનિકલ આપવાનો. પણ સરકાર હવે તેના પર ઇમ્પ્લિમેશન કરતી નથી. સરકાર હવે ફરી ગઈ છે, હવે સરકારે કબૂલ નથી કરતી. તો અમે એ જ કહીએ છીએ કે બસ તમારી કમિટીએ જે તમને પોઝિટિવ અહેવાલ આપ્યો છે તે પ્રમાણે તમે અમને ટેકનિકલ ગણો ને અમને ટેકનિકલ આપો. તો શું તમને એવું લાગે છે કે જે પહેલા લોલીપોપ આપવામાં આવ્યો હતો સરકાર દ્વારા હા, પાક્કો લોલીપોપ આપવામાં આવ્યો હતો, પણ આ વખતે કોઈ જ કર્મચારી લોલીપોપ લઈને ઘરે જવા માટે તૈયાર નથી. અમે અમારું જે ટેકનિકલ, અમારો હક છે, અમારો ન્યાય છે તે જ લઈને જશું. ત્યાં સુધી ગાંધીનગર કોઈ છોડવાનું નથી. કેટલા કર્મચારીઓ અંદાજિત હશે? અંદાજે અમારા 15 થી 20,000 કર્મચારીઓ હાજર જ છે અહીંયા. બીજા ભાઈ, આપનું નામ? સોલંકી દિનેશ કુમાર, કચ્છ જિલ્લા આરોગ્ય કર્મચારી. કચ્છથી છેક 10 દિવસથી આંદોલન કરી રહ્યા છો, જે 2 માંગણીઓ છે તેને લઈને. અને પહેલાં પણ જે 50 દિવસ કરતાં વધુ આંદોલન ચાલ્યું હતું તેમાં પણ તમને એક લોલીપોપ આપવામાં આવ્યો હતો, ત્યારબાદ એ આંદોલન સમેટાઈ ગયું હતું. ફરી એકવાર ગાંધીનગરના એ રસ્તા ઉપર આજે ઉતર્યા છો. કેવી માંગણી અને કેટલી આશા તમને સરકાર પાસે, કારણ કે વિધાનસભાનું સત્ર પણ ચાલે છે? અમારા હડતાલને આજે 10મો દિવસ છે, બરાબર. વિધાનસભાનું સત્ર પણ ચાલુ છે. વિધાનસભાની અંદર પણ અમારા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે, તેમનો પણ ખૂબ ખૂબ આભાર. અને ખાસ કરીને આજે કેબિનેટની બેઠક છે
તો અમને આશા અને અપેક્ષા છે કે કેબિનેટની બેઠકની અંદર અમારો જે આ બે મુદ્દા છે એ મુદ્દા પર સરકાર વિચારણા કરે અને અમારી જે આ બે માંગણી છે એના પર સંમતિ સાધે અને સરકારશ્રી દ્વારા ગયા વર્ષે 56 દિવસની જે હડતાલ કરવામાં આવેલી હતી 6/3/2024ના રોજ જે આ મારા હાથમાં જે તમને દેખાય છે એમની કમિટીનો અહેવાલ છે કે MPW MPHS ને MPW બરાબર FHS અને FHW આ 4 કેડર છે એ ટેકનિકલ કેડર છે. એમના જ સચિવોનો અહેવાલ છે, એમના જ સચિવોનો પોઝિટિવ અહેવાલ કમિટીનો અહેવાલ સાઇન સાથે છતાંય સરકારને GR ઠરાવ કરવામાં વાંધો શું? સરકાર દ્વારા અમારા પર રાતોરાત એસમાં લગાડી શકે, અમારા ઉપર રાતોરાત 3 વાગ્યા સુધી જાગીને ક્લાર્કો નોટિસો બનાવી શકે, અમારા જિલ્લા વિકાસ અધિકારી અમને ફરજ મોકૂફીની નોટિસો કરી શકે બરાબર. પણ જ્યારે અમારી વાત આવે હક અધિકારની, અમારી માંગણીની, ત્યારે જ સરકારને શું તકલીફ પડે, ત્યારે જ કેમ સરકારની તિજોરી ઉપર બોજો પડે. સાંસદોના પગારમાં 24% વધારો, 1,24,000 પગાર, 500 રૂપિયાનો રોજનો ડેલી ભથ્થામાં વધારો, હવેથી 500ની જગ્યાએ 2500 રૂપિયા લેશે, 6,000 પેન્શનમાં વધારો, 31,000 રૂપિયા પેન્શન લેશે. તો કહેવાનો મતલબ કે એમને બધી જરૂરિયાતો ખરી, પણ એક નાનો કર્મચારી, આરોગ્ય કર્મચારી, જે છેવાડાના ઘર ઘર સુધી જઈને સેવા આપતો કર્મચારી, જેણે પોલિયો નાબૂદ કર્યો, શીતળા નાબૂદ કર્યો, આ ટીબી પણ નાબૂદ કરવાના છીએ બરાબર. આવા બધા જે કર્મચારીઓ છે પોતાનો દિવસ રાત જોયા વગર પોતાનો ઘર પરિવાર મૂકીને, કોરોના સમયની તમને વાત કરું તો જ્યારે એમના ઘર પરિવારવાળા એમને ટચ કરવા માટે તૈયાર નહોતા, ત્યારે અમારો આરોગ્યનો કર્મચારી મોતને મુઠ્ઠીમાં રાખીને દર્દીઓની સારવાર કરવા જતો હતો, ત્યારે પણ અમને મોતની બીક નથી બરાબર. તો આજે પણ અમને મોતની બીક નથી. અને જો જોવા જઈએ તો ટર્મિનેટ કરી દીધા છે, અમારા ઉપર ચાર્જશીટ દાખલ કરી દીધી છે અને અમને જે કંઈ એક્શન લેવામાં આવશે સરકારશ્રી દ્વારા એ અમને શિરોમાન્ય છે. પણ સરકારશ્રીને એક નમ્ર વિનંતી છે કે આજની કેબિનેટમાં આ મહત્ત્વની જે બેઠક છે એના પર અમારા બે મુદ્દા ઉપર વિચાર કરી, અમારા પ્રશ્નો સાંભળે અને પોઝિટિવ અભિપ્રાય આપી અમને GR ઠરાવ કરી આપે. અમને પણ દુઃખ છે કે અમે આ 10 દિવસથી અમને હડતાલ કરવી પડે છે બરાબર. અમને જલ્દીથી અમારા પ્રશ્નોનું સમાધાન થાય તેથી અમે પબ્લિકની સેવા કરી શકીએ. એક સમય એવો હતો કે કોરોના વોરિયર તરીકે તમારું સન્માન કરવામાં આવ્યું હતું ને એ જ સન્માન આજે રોડ ઉપર ઢસડાય છે. હા, બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે એક સમયે અમને સરકારશ્રી દ્વારા થાળીને વેલણ વગાડી ફૂલોનો વરસાદ કરીને અમને એવોર્ડ આપેલા, અમને શિલ્ડ આપેલા. આજે અમને દુઃખ થાય છે કે ખરેખર એક એ જ કોરોના વોરિયર્સ જે ગજગજ છાતી ફૂલાવીને ચાલતો હતો કે ના હું કોરોના વોરિયર, આજે એ કોરોના વોરિયર્સ આ ગાંધીનગરની ગલીઓમાં અહીંયા ધૂળમાં 10 દિવસથી પોતાના બાળકો સાથે, અમુક પોતાના ઘર પરિવાર મૂકીને બરાબર, કોઈના પગાર નથી થયા. અહીંયા રોજનો કમસે કમ અમારો 1500થી 2000નો ખર્ચો છે. અમારા પગાર બંધ કરી દેવામાં આવ્યા છે, અમને છૂટા કરી દેવામાં આવ્યા છે. હવે અમારો પગાર થશે કે નહીં થાય એની અમને કોઈ ચિંતા નથી, પણ જ્યાં સુધી અમારી આ મુખ્ય બે માંગણી છે આનું સમાધાન નહીં થાય, આના GR ઠરાવ નહીં થાય, ત્યાં સુધી અમે ગાંધીનગર છોડવાના નથી અને આ વખતે અમે કોઈ લોલીપોપ લેવાના નથી. જો માંગણીઓ ન સ્વીકારવામાં આવે તો રણનીતિ શું હોઈ શકે? જો સરકારશ્રી દ્વારા અમારી માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો અમારા જિલ્લા અને સ્ટેટ મંડળ દ્વારા જે કંઈ પણ અમને પ્રોગ્રામો આપવામાં આવશે, એ કોઈ પણ પ્રોગ્રામ હોઈ શકે, એ તમામ પ્રોગ્રામ આપવા માટે અમે કટિબદ્ધ છીએ. જે રીતે ગાંધીનગરની અંદર આરોગ્ય કર્મચારીઓ જે અત્યારે આંદોલન પર ઉતર્યા છે, આંદોલન પર ઉતરી અને હવે એ સરકાર સામે મીટ માંડીને બેઠા છે, ત્યારે જે અલગ અલગ માંગણીઓ છે એમની એ માંગણીઓ જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી ગાંધીનગર ન છોડવા માટે આહવાન કરવામાં આવ્યું છે. લગભગ અત્યારે 2000 કરતાં વધારે આરોગ્ય કર્મચારી છે તે ગાંધીનગરના એ સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચ્યા છે. ત્યાં પોતાની સાથે જ સરકાર પર પણ ભાર જોવા મળી રહ્યો છે, કારણ કે એક તરફ વિધાનસભાનું સત્ર ચાલુ છે ને તે દરમિયાન જે આંદોલનો ચાલી રહ્યા છે તે આંદોલનને લઈને પણ આજે ચર્ચા થવાની છે. કેમેરા પર્સન શુભમ પ્રજાપતિ સાથે ભાવિક સુદ્રા, ન્યૂઝ રૂમ ગુજરાત, ગાંધીનગર. कर्मचारी एकता जिंदाबाद, लड़ेंगे
जीतेंगे कर्मचारी एकता जिंदाबाद कर्मचारी एकता जिंदाबाद लड़ेंगे जीतेंगे लड़ेंगे जीतेंगे कर्मचारी एकता जिंदाबाद विवाद नहीं वाद नहीं विवाद नहीं वाद नहीं विवाद नहीं वाद नहीं लड़ेंगे जीतेंगे लड़ेंगे जीतेंगे मोदी तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं मोदी तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं नहीं જોઈએ ભાઈ નહીં જોઈએ लॉलीपॉप नहीं चाहिए નહીં જોઈએ ભાઈ નહીં જોઈએ लॉलीपॉप नहीं चाहिए अरे नहीं दो जिंदाबाद કર્મચારી એકતા जिंदाबाद લડેંગે जीतेंगे લડેંગે जीतेंगे કર્મચારી એકતા जिंदाबाद પૂરી હે તો मुमकिन है ખરાબ नहीं तो समाधान नहीं खराब नहीं तो समाधान नहीं खराब नहीं तो समाधान नहीं लड़ेंगे जीतेंगे लड़ेंगे जीतेंगे जिंदाबाद जिंदाबाद અત્યારે ગાંધીનગરની અંદર આવી રહ્યા છે પણ ઘેર આયે વ્યવસ્થાએ અમોને પૂર્ણ ગુજરાત સરકાર જો આપણે માનનીય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે કેબિનેટની બેઠક કરી રહ્યા છે જેમાં મહત્વની ચર્ચા અમારા આરોગ્ય કર્મચારીઓ પણ કરી રહ્યા છે તો અમારી જૂનામાં જૂની शूट कर दो तो आप माइक आप ही दो ખરાબ નહીં તો એને को चाले કર્મચારી એકતા जिंदाबाद કર્મચારી भाई आने कही दो तो